અંદરની બાજુ તમે જોશો તો વ્હાઇટ કલરનું ગ્રે તમને જોવા મળે છે, એટલે રો મટીરિયલ કચ્ચું માલ જેને કહેવામાં આવે છે એ તમને જોવા મળે છે. અને એમાં પણ કાપડની ક્વોલિટી હોય, જેમ કે વેટલેસ, ધાની, સિફોન, આ બધા કાપડ અલગ અલગ રાખવામાં આવેલા છે. પાર્સલ જે છે એ કન્ટિન્યુ તમને જોવા મળે છે, એટલે દરેક વસ્તુ સાડી, કુર્તી, ડ્રેસ મટીરિયલ એ બધું મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે જોડાઈને તમે માલ ખરીદી કરી શકો છો, તો સારામાં સારું પ્રોફિટ તમે લઈ શકો છો. તમે જોઈ રહ્યા છો કે દરેક સાડીઓ તમને જોવામાં આવે છે, અને આ બધી સાડીઓમાં કલરફુલ ઓપ્શન થાય છે, કારણ કે અમારી પોતાની મિલ છે. આ ડાય થવા જાય પછી મિલ આપણી પોતાની છે, ત્યાં ડાય થઈને એટલે કલર, ડિઝાઇન, પેટર્ન બને. જ્યાં તમે જોવો છો ત્યાં ક્વોન્ટિટી તમને જોવા મળે. જેમ કે આ બાંધણી છે, તો આ બાંધણીમાં રેડ, ગ્રીન અને યલો કલરનો કોન્સેપ્ટ તમને જોવા મળે છે. આ કલરફુલ ઓપ્શન છે, બટ ક્વોન્ટિટી તમે જોશો ને તો ઘણી બધી ક્વોન્ટિટી બનવામાં આવેલી છે. જે વસ્તુ તમને જોવા મળે છે ને આ 149 સુધી છે, એટલે કેવી રીતે મીટર છે. તમારું સાડીનું કટ જે છે ને એ ઓછું ન હોવા જોઈએ, એટલે ખાસ ધ્યાન આપીને આ વસ્તુ કરવામાં આવે છે. અને એના પછી આ જુઓ, અહીંયા કટિંગ થાય છે, એટલે સાડીનો બ્લાઉઝ પીસ કટ થયા પછી અહીંયા આવી રીતે એક એક કલરનું તમને આખું બંચ જોવા મળે છે. અને અહીં તમને જે પ્રિન્ટેડ સાડીઓ છે એ ઘણી બધી વેરાયટીઓ મળશે, 1000 ઓફ ના કરતા પણ વધારે વેરાયટી. જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો, તમારા સૌનું સ્વાગત છે અંકલેશ્વર સિલ્ક મિલમાં, જ્યાં તમને હું બતાવવાની છું કે કેવી રીતે સાડીઓ રેડી થાય છે. જે સાડીઓની ડિમાન્ડ બધા દુકાનોમાં છે એ સાડીઓ કેવી રીતે રેડી થાય છે, અને સુરતમાં તમે એક સારા જગ્યાથી માલ ખરીદશો તો કેવી રીતે પ્રોફિટ રહેશે. સો આજે તમે જોઈ રહ્યા છો આ બાજુ જે પાર્સલ જે છે એ કન્ટિન્યુ તમને જોવા મળે છે, એટલે દરેક વસ્તુ સાડી, કુર્તી, ડ્રેસ મટીરિયલ એ બધું મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે જોડાઈને તમે માલ ખરીદી કરી શકો છો, તો સારામાં સારું પ્રોફિટ તમે લઈ શકો છો. સો આપણે આવી ગયા છે અંદર, અને અંદરની બાજુ તમે જોશો તો વ્હાઇટ કલરનું ગ્રે તમને જોવા મળે છે, એટલે રો મટીરિયલ કચ્ચું માલ જેને કહેવામાં આવે છે એ તમને જોવા મળે છે. અને એમાં પણ કાપડની ક્વોલિટી હોય, જેમ કે વેટલેસ, ધાની, સિફોન, આ બધા કાપડ અલગ અલગ રાખવામાં આવેલા છે. અને આ જે કપડું જે છે ને એને કચ્ચું માલ કહેવામાં આવે છે, અને આ જે કચ્ચું માલ છે એના પર પ્રિન્ટ થાય છે. બધી જ વસ્તુ આ વ્હાઇટ બેઝ પર જ થાય, એના પછી પ્રિન્ટ આવે, વર્ક આવે, એના પછી ઘણા બધા વેરાયટીઓ આમાંથી બને છે. પણ જે સાડીઓની ડિઝાઇન છે એ સાડીઓમાં સૌથી વધારાનું મહત્વનું કામ જે કરે છે એ છે આ રો મટીરિયલ કચ્ચું માલ જેને કહેવામાં આવે છે. આ રો મટીરિયલની ઉપર તમે ડાય કરીને અલગ અલગ એટલે કલર ઓપ્શન, ડિઝાઇન ઓપ્શન, એના પછી એમ્બ્રોઇડરી કાં તો હેન્ડવર્ક, આ બધી વસ્તુ પછી થાય. પહેલા શું થાય? કચ્ચું મટીરિયલ. એના પછી આ બાજુ તમે જોઈ રહ્યા છો કે દરેક સાડીઓ તમને જોવામાં આવે છે, અને આ બધી સાડીઓમાં કલરફુલ ઓપ્શન થાય છે, કારણ કે અમારી પોતાની મિલ છે. આ ડાય થવા જાય પછી મિલ આપણી પોતાની છે, ત્યાં ડાય થઈને એટલે કલર, ડિઝાઇન, પેટર્ન બને. અને એના પછીની પ્રોસેસ જે છે આપણે અગાઉ જઈને હું તમને બતાવીશ, કારણ કે આ ઘણું બધું મોટું છે. તમે જોઈ રહ્યા છો ઇન હાઉસ આ પ્રોસેસિંગ હું તમને બતાવી રહી છું, જે ઘણી મોટી છે, પણ ટૂંકમાં તમને માહિતી આપવા માંગીશ. ચાલો પછી. સો મિત્રો તમે જોઈ રહ્યા છો દરેક સાડીઓમાં વેરાયટી તમને જોવા મળે છે, બટ જ્યાં તમે જોવો છો ત્યાં ક્વોન્ટિટી તમને જોવા મળે. જેમ કે આ બાંધણી છે, તો આ બાંધણીમાં રેડ, ગ્રીન અને યલો કલરનો કોન્સેપ્ટ તમને જોવા મળે છે. આ કલરફુલ ઓપ્શન છે, બટ ક્વોન્ટિટી તમે જોશો ને તો ઘણી બધી ક્વોન્ટિટી બનવામાં આવેલી છે, કારણ કે તમે એક રિયલ મેન્યુફેક્ચરિંગ કંપની સાથે જોડાયેલા છો, જેના કારણે તમને સસ્તા ભાવમાં સાડીઓ મળશે, અને એ પણ વેપાર માટે 1, 2, 3, 4 પીસ નહીં મળશે. ચાલો હું અગાઉની પ્રોસેસિંગ તમને બતાવવા માંગીશ. તો આ બાજુ જે તમે જોઈ રહ્યા છો ને પેલી બાજુ, ત્યાં ડાય થઈને માલ આવે, અને એના પછી જો આ જથ્થો છે આવી રીતે આવે, એના પછી આવી રીતે પ્રોપરલી જે સાડીનું કટ છે એ ચેક કરવામાં આવે. અને હું ટૂંકમાં જો કેવું કે મિલમાં જે છે ને એક જ વાર ટાંકો લાગે, અને 120, 130, 150 એવી રીતે એક જ કલર ચાર્ટ બ્લાઉઝની હાથે કન્ટિન્યુ પ્રિન્ટ થયા કરે છે, કારણ કે એક સાડી બનાવતા તો બહુ વાર લાગશે, પણ મિલ્કમાં કામ થાય છે એટલે ક્વોન્ટિટી હોય. એમાં એક સાડી બનશે તો 120, 130 એવા કઈ ફંક્શન હોય છે, એના હિસાબે કન્ટિન્યુ એક જ કલર ચાર્ટમાં બનશે, અને એના પછી બીજો ફંક્શન, એને બીજો કલર, ત્રીજો, એવી રીતે વેરાયટીઓ બને છે, બરાબર. અને એ બન્યા પછી અહીંયા ચેકિંગ થાય છે. આ જો આ તમે જોઈ શકો છો નીચે કેટલી બધી
મીટરમાં આ સાડીઓ છે. અને એના પછી જે છે ને અહીં આ ઘૂડી પર કામ થયા પછી એટલે ચેક થાય છે અને ચેક પણ બારીકીથી થાય છે. આ જે વસ્તુ તમને જોવા મળે છે ને આ 149 સુધી છે, એટલે કેવી રીતે મીટર છે. તમારું સાડીનું કટ જે છે ને એ ઓછું ન હોવા જોઈએ, એટલે ખાસ ધ્યાન આપીને આ વસ્તુ કરવામાં આવે છે. અને એના પછી આ જુઓ, અહીંયા કટિંગ થાય છે, એટલે સાડીનો બ્લાઉઝ પીસ કટ થયા પછી અહીંયા આવી રીતે એક એક કલરનું તમને આખું બંચ જોવા મળે છે. અને એના પછી અમારા ત્યાં ઘણી બધી એટલે ડિઝાઇન બને અને એના પછી તમને એવી રીતે અમે રેડી કરીને આપીએ કે 4 4 10 10 12 સેટ બનાવી આપીએ, જેના કારણે તમે વેચી શકો. સો આ બાજુ તમે જોઈ રહ્યા છો કલર ઓપ્શન, હમણાં જે વસ્તુ પ્રોસેસિંગ થાય છે ને એ હું તમને બતાવી રહી છું. સો અહીંયા પીલો ગુલાબી કલર છે, લાઇટ પિંક કલર અને ઓરેન્જ કલર છે, અને હજુ પણ ઘણી બધી વેરાયટીઓ અહીંયા ચાલે છે. સો આ વસ્તુ તમે જોઈ રહ્યા છો ને આ બધી વસ્તુઓ રેડી થઈ ગઈ છે એ હું તમને જણાવ્યું. તો આ જુઓ, આવી રીતે કલર ઓપ્શન થાય, બંચ બની ગયું. હવે આમાં શું થશે, આમાં હજુ એક પ્રોસેસ થશે. શું કે આમાં કલર કેટલા છે, ડિઝાઇન કેટલી છે, એના હિસાબે સેટ તૈયાર થાય. એનું જે સેટ આવે છે ને એ તૈયાર થાય. તો અહીં તમને જે પ્રિન્ટેડ સાડીઓ છે એ ઘણી બધી વેરાયટીઓ મળશે, 1000 ઓફ ના કરતા પણ વધારે વેરાયટી. જો તમને તમારા દુકાનોમાં એડ ઓન કરવું છે, તમારા બિઝનેસમાં એડ ઓન કરવા છે, તો તમે અહીં સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. COD ની સાથે તમને મળશે, 6 મહિનાની રિટર્ન રિપ્લેસમેન્ટ પોલિસી સાથે તમને મળશે. મિત્રો, જો તમે ઘણા બધા યુટ્યુબ પર વિડીયો જોતા છો અને એમાંથી એક સિલેક્ટ કરો છો કે ગમે તે એક સારી ફર્મ સાથે હું જોડાઉં, તો અંકલેશ્વર સિલ્ક મિલ તમારા માટે બેસ્ટ છે. કારણ કે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, સારા ક્વોલિટીમાં જ તમને વેરાયટી આપવામાં આવશે. એટલે ડેમેજ પીસ નહીં મળશે તમને, કટિંગ બટિંગમાં કંઈ પ્રોબ્લેમ નહીં રહેશે. અને હા, 40-50 વાળી સાડીઓ અહીંયા મળશે નહીં, કારણ કે ક્વોલિટી વાળી સાડી મળશે. જેમ કે તમે જોશો તો આ બધી ક્વોલિટી વાળી સાડી છે. સારી ક્વોલિટીની સાડી અપ્લાય કરશો તો કસ્ટમર બનશે તમારા, અને કસ્ટમર બનશે તો પછી તમે સારામાં સારી રીતે તમારું સેલ વધારે કરી શકો, કારણ કે કસ્ટમર વધારે બનશે. સો આ જે વસ્તુઓ જે હું તમને બતાવી રહ્યું છું ને સાડીઓમાં, જેમાં દરેક વસ્તુમાં તમને પ્રિન્ટ જોવા મળે છે. આ જો આ એક પ્રિન્ટ છે, આનો આ એક કલર છે, બરાબર, આનો આ ત્રીજું કલર છે. તો આવી રીતે કલર ઓપ્શન આપવામાં આવે છે. સો જો તમે બિઝનેસ કરવા માંગો છો અને ડાયરેક્ટલી ફેક્ટરી સાથે જોડાવા માંગો છો, તો આપેલા નંબર પર કોલ મેસેજ કરીને પ્રિન્ટેડ સાડી, વર્ક સાડી, સિલ્ક સાડી, ડાય સાડી, બાંધણી સાડી, પટોળા સાડી, બધી જ વેરાયટીઓ લઈ જઈ શકો છો. અને હા, ઘરે બેઠા બેઠા પણ ઓર્ડર કરી શકો છો. તો રાહ કોની જોવો છો? આપેલા નંબર પર કોલ કરો. ચાલો આપણે પાછા મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.